આંખ બંધ કરીને તમારા જીવનમાં જોગો કોઈ બુરાઈના ખડ નથી ઉગ્યા ને 1 કલાક બેહીને એનું નિંદાણ કરી નાખો વાલા. તમે સ્વયંની યાત્રા કરો. નિંદા કરવા કરતા તો નિંદાણ વધારે કામ આપશે. કથામાં નિયમો બતાવ્યા છે કે આ કથા દેવી અનુષ્ઠાનના રૂપમાં કરવી હોય તો થોડા નિયમો લાગે. પહેલું નિયમ બતાવ્યું છે, જે લોકોને સદગુરુ ન હોય એને કથા સાંભળવાનો અધિકાર નથી. સદગુરુનો અર્થ સમાજે કર્યો એવો ન થાય. ગુરુનો અર્થ સમાજે કર્યો એવો ટૂંકો ન થાય. ગુરુનો અર્થ થાય જેના માથા પર કોઈ સંત કોઈ સાધુએ હાથ મૂકી બુદ્ધિને પરિવર્તિત કરી હોય. કારણ કે બુદ્ધિવાળો માણસ કોઈ દી ભગવાન પાસે ન જઈ શકે. બુદ્ધિવાળો માણસ હંમેશને માટે ધનનો હિસાબ કરે, પૈસાનો હિસાબ કરે, જ્યારે શુદ્ધિવાળો માણસ હંમેશને માટે સમર્પણનો હિસાબ કરે. કે 5000 કમાણો એમાંથી 1000 મેં ધર્મને માર્ગે વાપર્યા, એના માટે ધર્મને માર્ગે વાપર્યા ને એ જ ખુશી હોય. 4 તો આવે ને જાય, કર્મની ગતિ છે. શુદ્ધિવાળો સમર્પણ ન કરી, બુદ્ધિવાળો સમર્પણ ન કરે. સદગુરુનો અર્થ થાય શ્રદ્ધા અને વિશ્વાસ, 2 પગ હોવા જોઈએ. વિશ્વાસ એ તમારું ડગલું ભરવાનો પાવર છે. શ્રદ્ધા એ અનુભૂતિ પછી જીવનમાં ટકાડવાની શક્તિ છે. શ્રદ્ધા અને વિશ્વાસ. આ કથા મંડપમાં બેઠા હો અને તમને મહાદેવમાંથી શ્રદ્ધા ન હોય, શિવ મહાપુરાણના શબ્દમાંથી ભરોસો ન હોય તો કથા થાક છે. અને જો ભરોસો હોય તો કથા જીવનના થાકને ઉતારનારી છે. હા, શ્રી મહાપુરાણ શ્રવણ કરવા માટે ગુરુની અનિવાર્યતા છે. બુદ્ધિને શરણાગતિનો અર્થ થાય ગુરુ. બુદ્ધિનું કામ જ નહીં. પણ આપણે કદાચ માની લઈએ કોઈને ગુરુ ન હોય તો 9 દિવસ માટે શિવ મહાપુરાણ મારો મહાદેવ ત્રિભુવન ગુરુ છે કે આ 9 દિવસ હું કથામાં બેઠો છું. જે કાંઈ શબ્દ આવશે એ હું શ્રદ્ધા અને વિશ્વાસથી સ્વીકારીશ. આ ગ્રંથને બુદ્ધિ તત્વ સોંપી દે. 9 દી માટે બુદ્ધિના નિર્ણય બહુ ન કરે, શુદ્ધિના નિર્ણય કરે. બુદ્ધિ એમ કહે કે ભાઈ ફલાણાના લગ્નમાં નહીં જાય તો એ આપણે ઘરે નહીં આવે, એ નહીં આવે બીજો આવશે, તમે બળતરા મૂકો. નંબર 2, બ્રહ્મચર્યનું પાલન કરે. સ્થૂળ શરીરને કામ વાસનાઓથી બચાવે. સૂક્ષ્મ શરીર મતલબ બ્રહ્મનો અર્થ થાય પરમાત્માના ચરિત્રને સાંભળે. શ્રવણ, મનન અને કીર્તન. કથાને સાંભળો ને પછી જુદી નહીં કરો, એનું મનન કરો. શું કહેવા માંગે? આજ મેં 10 મહિમા તમને કીધી. શિવ પ્રાણની પ્રાણશીલ દુનિયામાં તપાસ કરો કે ખરેખર આ મહિમા આટલી ટોચ છે, આપણા જીવનમાં ચરિતાર્થ છે. હા, સાંભળીને મૂકી નહીં ગયો, એની માથે થોડો અમલ કરો અને અનુભવમાં થાય તો જીવો. બ્રહ્મચર્ય પરમાત્માના ચરિત્રમાં મનને રાખે. નંબર 3, ભૂમિશયન કરે. આરામ હરામ, થોડો નિંદ્રાનો ત્યાગ કરે. જે વ્યક્તિએ ઈશ્વર સુધી જવું હોય ને એને 2 વસ્તુનો પૂરો બહિષ્કાર કરવો પડે. 1, નિંદ્રા સમ્યક 4 કલાક 6 કલાક, અને નિંદા શૂન્ય. નિંદા સાંભળવી પણ નહીં અને કરવી પણ નહીં. કોઈ કહે ભલે બેનો નમઃ શિવાય, તમારા વિચારો તમારી પાસે, બેસો, તમારે કથા સાંભળવી હોય તો આવે છે બાપુની કથા સાંભળો. નિંદાથી મુક્ત રહો. નિંદા એક એવું કચરું છે ને કે તમને તો દૂષિત કરે છે પણ તમારા જીવનને બહુ ઘાતક સાબિત થાય. આપણે પરમાત્માના વિચાર કરતા હોઈએ, ક્યાંક ભગવાનનું સ્મરણ કરતા હોઈએ, ક્યાંક સારા આપણા જીવનમાં જે સારી વસ્તુ એને યાદ કરતા હોય, એમાં કોઈ બેન આવીને ઊભી રહે, ફલાણી આમ હતી ને ફલાણીનું આમ હતું ને ફલાણે, એટલે શું કામ? છોડો ને યાર, થોડું ચિત્તને સ્વચ્છ રાખો. જેને ઈશ્વર ભક્તિ કરવી હોય એને નિંદાથી દૂર રહેવું જોઈએ. 1 કલાક બાદ ડેલી લોકોની નિંદા કરવા કરતા 1 કલાક ભગવાનના શરણમાં બેસી તમારા જીવનનું નિદાન કરો ને. ક્યાં ક્યાં ભૂલ થાય છે, કયા કયા એવા વિચારો છે કે જીવનમાં જે હાનિકારક બને છે, કયા એવા મારા કર્મ છે જેનાથી મને સમાજમાં નીચું જોવું પડે છે. નિંદાન કરો ને, થોડું સંયમનું નિંદાન કરો. નિંદાનનો અર્થ થાય મોટા ભાગના સમાજ ખેડૂત સમાજથી બેઠેલો સમાજ. ખેતરમાં જાય ને ખેડૂત ત્યારે મોલાતને બરોબર જોવે, પછી ગમે એ પાક હોય એની આજુબાજુમાં ક્યાંય ખડ નથી ઉગ્યા ને,
ખડે ઉગ્યા હોય તો બે દાળિયા કરાવી નિંદાવી નાખે. એમ તમે તમારા જીવનના આંખ બંધ કરીને તમારા જીવનમાં જોગો કોઈ બુરાઈના ખડ નથી ઉગ્યા ને તો 1 કલાક બેહીને એનું નિંદાણ કરી નાખો. વાલા, તમે સ્વયંની યાત્રા કરો. નિંદા કરવા કરતા તો નિંદાણ વધારે કામ આપશે. બહુ સરસ શબ્દો આપ્યા. નિંદાથી મુક્ત રહે, આંતરિક શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ. દૂષિત ભોજન ન કરે, વાસી ભોજન ન ખાય. તામસ ભોજન, દારૂ, માંસ, મટન, મદિરા આવા ગલત આહારો ન લે. આંતરિક શુદ્ધિ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વિકારોને તજે. બાહ્ય શુદ્ધિ, નાહી ધોઈ સ્નાન કરી સારા વસ્ત્ર પહેરી તૈયાર થઈને ભગવાનની કથામાં આવો. હંમેશા માટે કહું, કથામાં આવો ને ત્યારે થોડા તૈયાર થઈને આવો. ભલે જે કાંઈ આપણી પાસે જૂના કપડા હોય, હું એમ નથી કહેતો નવા કપડા, જૂના કપડા ધોઈ ઇસ્ત્રી કરી સારા સરસ તૈયાર થઈને આવે. કારણ કે કોઈના લગ્ન પ્રસંગમાં જાઓ તો તમે એમ માનો ઘણા બધા માણસો છે એના વચ્ચે થોડાક હારા લાગે. આપણે પાસે 33 કરોડ દેવતાઓનું થાપન છે. અહીં સ્વયં મહાદેવ છે. હું ઘણા વાર કહું, ફરી એક વાર કહું કે તમારું બાળક તૈયાર થયેલું હોય તમને કેવું ગમે. કોઈનું બાળક તૈયાર આપણે કે મસ્ત લાગે છે બાળક, તો મહાદેવ આપણો બાપ છે, આપણે એના બાળકો છીએ. અને અહીંયા તૈયાર થઈને આવીએ તો આપણા બાપને ગમે કે મારા સંતાનો મારી હામાં તૈયાર થઈને આવે છે. હું તો ખાસ કહું, ટાઈમ રહે તો બ્યુટી પાર્લરમાં જઈ આવવું. એને લગ્ન નથી, હમણાં બેનું બેઠ્યું નવર્યું, કા ખુદ મેકઅપ કરીને આવે, તૈયાર થઈને આવો. ભગવાનને પ્રિય લાગો. આપણે ના બાળકો છીએ વાલા, અને આપણે તૈયાર થઈએ તો એને ગમે. એ ઈશ્વર છે આપણો. મૌન રાખે. કથા મંડપમાં જેટલું બને એટલું ઓછું બોલે, વધારે માયને રાખે છે. ઉદારતા, થોડું દાન કરે. દાનની વાત આવી છે તો કહી દઉં. આ મહિલા મંડળે એવો સંકલ્પ કર્યો છે કે આ કથામાં જે કાંઈ યોગદાન આવે, જે કાંઈ રાશિ આવે, એ તમામ કથા ખર્ચ બાદ શિવકુમારી વિદ્યાલયના બાળકોના ફંડમાં આપી દેવાની છે. સુરત શહેરમાંથી જે કાંઈ યોગદાન આવશે એ તમામ યોગદાન આ બહેનોને 1 રૂપિયો ભેગો નથી કરવો. બાકી અમને એવાય મંડળ મળે છે કે સાઈડમાં ઉઘરાણું ચાલુ જ રાખે. કથા કર્યા પછી 2-3 લાખ વધે, અમારે વધારવા નથી. કથા કરસ પૂરું થઈ જાય એટલે બસ. એટલે ખાસ એક ઉદારતા છે કે આમાં તમે કાંઈ પણ વાવશો, પછી પોથીના યજમાન બનો, અમારા બાળકો માટે ભોજન જે તમને રુચિ હોય. આ માંગ નથી, સૂચના છે કે આ બહેનોને એવો સંકલ્પ છે કે બાપુ કથા તમે થોડું થોડું ભેગું કરીને કરીએ છીએ, ઘટશે તો અમે અમારી રીતે લડી લઈશું, પણ આ કથામાં યોગદાન આવે એમાંથી 1 રૂપિયો એમને નહીં જો, એ તમામ વિદ્યાલયના બાળકોના ફંડમાં આપવામાં આવશે. ઉદારતા, થોડું વાવજો વાલા. ભગવાને આપ્યું હોય તો આપતા રહેજો. ઈશ્વરે ખાવા માટે નથી આપ્યું, ખવડાવવા માટે આપ્યું છે. ભેગું કરેલું તો લૂંટાઈ જશે, પણ ભગવાનના માર્ગમાં વાપરેલું ક્યારેય લૂંટાતું નથી. એને કોઈ લૂંટી જ ન શકે, ચિરંજીવી બની જાય છે. ઉદારતા, અહિંસા, કોઈની હિંસા ન કરે, કોઈને કડવો શબ્દ પણ ન કે. બહુ બધા નિયમો બતાવ્યા છે, પણ છેલ્લે એક નિયમ આપું છું. બધા નિયમ એક પલડામાં રાખવામાં આવે, એક પલડામાં એક નિયમ કે હે ભવાની, આ બધા નિયમ ન પાળી શકાય તો એક નિયમ પાળે. સવારે કથાનો પ્રારંભ થાય ત્યારે આસન બિસાવીને મંડપમાં ગમે ત્યાં બેસી જાય, પ્રાર્થનાથી માંડી અને આરતીના વિરામ સુધી બેસે. આરતીની વિરામની આરતી લઈ, પ્રસાદ લઈ અને કથા મંડપ છોડે. આવું 9 દિવસનું કોઈ અનુષ્ઠાન કરે, હે પાર્વતી, એ સદા મારા લોકને પામે. એનો અકાળે ક્યારે મૃત્યુ ન થાય અને ક્યારેય નરકમાં નથી જતો. એની કોઈ દી અધોગતિ ન થાય. ત્યાં તો ગતિ થાય, ત્યાં તો સદગતિ થાય. અને સાધક હોય તો પરમામ ગતિ વે, ત્યાંની ઈશ્વરમાં પૂર્ણ ગતિ. આ વાતને ખાસ ધ્યાનમાં લેજો. સમય કથાને પૂરો આપો. જો જીવનમાં કંઈક ઘટે એને પૂરું કરવું હોય પછી તો ઘણા બધા સંકલ્પ બતાવ્યા કે નિસંતાન વ્યક્તિ છે તો સંતાન પ્રાપ્તિ થશે, ભાગ્યને વ્યક્તિ હશે તો ભાગ્યનો ઉદય થશે, રોગી માણસ હશે તેનો રોગ નાશ પામશે, દારિદ્ર હશે તેનો દર્દ નાશ પામશે, કોઈ
સંતાપી હશે તો એનો સંતાપ નાશ પામશે, કોઈ શ્રાપિત હશે તો એનો શ્રાપ મુક્ત થશે. હરેક આશીર્વાદો આપ્યા. દેવ વધારે તો સુખો ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થોનો દાતા છે શ્રી પ્રાણ. જે અનુષ્ઠાન કરે એની કોઈ પણ આવી મનોવૃત્તિ હશે તો હે ભવાની હું મહાદેવ એની મનોવૃત્તિ પૂરી કરીશ. એના હરેક સંકલ્પનું ભગવાન શંકર પૂરું